રાજ્ય સરકારના તત્કાલીન મુખ્યમંત્રીએ 2010-11 માં કાઠિયાવાડી અશ્વના ઐતિહાસિક બાબતોને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને 51 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી હતી ને આ ગ્રાન્ટનો ઉપયોગ 2017 સુધીમાં કરી લેવાનો હતો, પરંતુ જે તે સમયના સત્તાધીશોએ 2017 સુધી આ પ્રોજેક્ટ હાથ જ ન ધર્યો હોવાથી રાજ્ય સરકારના પશુપાલન વિભાગે 2017માં યુનિવર્સિટીને પત્ર લખ્યો કે ભાઈ આ ગ્રાન્ટ વ્યાજ સહિત તમે પરત કરો। ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સફાળા જાગ્યા અને તાત્કાલિક ઘોડાના શેડ ઊભા કરી દીધા। મહત્વની બાબત એ છે કે ખાલી શેડ ઊભા કરી દીધા, નો ઘોડા આવ્યા નો ઘાસ આવ્યું। 20 લાખ રૂપિયા ઘોડાના નામે સત્તાધીશો ચરી ગયા એવું સ્પષ્ટપણે કહી શકાય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્રના લોકો જે સૌરાષ્ટ્રની આન બાન શાન ગણાય એવા કાઠિયાવાડી અશ્વ બાબતે લોકોમાં જાગૃતિ આવે, વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટની અંતર્ગત ડિપ્લોમા ઇન હોર્સ રાઇડિંગ કોર્સ કરી શકે અને કાઠિયાવાડી અશ્વ છે એ આપણો ઐતિહાસિક વારસો છે, ત્યારે આ લુપ્ત થતી પ્રજાતિ બાબતે સંશોધન અને સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે। ત્યારે રાજ્ય સરકારે જે ગ્રાન્ટ આપી હતી એ ગ્રાન્ટનો માત્ર 20 લાખ રૂપિયાનો ઉપયોગ કર્યો અને 20 લાખમાં તમે જોઈ લો કે અત્યારે વેરાન હાલતમાં જે અધરતાલ પ્રોજેક્ટ પડ્યો છે અને 30 લાખ રૂપિયા 2020માં સત્તાધીશોએ પરત જમા કરાવ્યા, વ્યાજ હજુ રાજ્ય સરકારને બાકી છે। શરમજનક બાબત એ છે કે રાજ્ય સરકાર વિદ્યાર્થી હિતલક્ષી તમને ગ્રાન્ટો આપે, તમે સમયસર ઉપયોગ ન કરી શકો અને ગ્રાન્ટ ફરીથી જમા કરાવવી પડે। તમે માત્ર ને માત્ર ખોટા જાહેરાતો કરી દો કે 100 કરોડની ગ્રાન્ટ મળી, 50 કરોડની ગ્રાન્ટ મળી, પરંતુ તેનું અનુકરણ તો થવું જોઈએ ને। કોઈ પણ સરકારી ગ્રાન્ટ મળે તો એના માટે કોઈ સમય મર્યાદા હોય, એ સમય સુધીમાં તમારે ગ્રાન્ટનો ઉપયોગ કરવામાં આવે। ખરેખર સૌરાષ્ટ્રનું હૃદય સમ્રાટ અવળી મોટી યુનિવર્સિટી છે, અહીંયા બહુ વિશાળ કેમ્પસ છે, ત્યારે જસદણના સ્ટેટે કીધેલું કે જે આ પ્રોજેક્ટ છે એ હોર્સ રાઇડિંગ માટે બેસ્ટ લોકેશન છે અને વિદ્યાર્થીઓ આનો ખૂબ જ ભરપૂર ઉપયોગ કરી શકશે, પરંતુ સત્તાધીશોની અણાવડત અને દાનત ન હોવાને કારણે આ પ્રોજેક્ટ હાવ અધરતાલ પડ્યો છે। અહીંયા માત્ર ને માત્ર આ પ્રોજેક્ટની અંદર તમે શેડમાં હાલત જોઈએ છે, વેરાન હાલતમાં છે, અહીંયા માત્ર દારૂની મહેફિલો જ થાય છે। એટલે શિક્ષણ જગત માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે અવળી મોટી યુનિવર્સિટી પાસે અવળું મોટું કેમ્પસ હોય ત્યારે તમને રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે, તમે ગ્રાન્ટ વાપરી ન શકો અને જે ગ્રાન્ટ વાપરી એમાંય ભ્રષ્ટાચાર। આ બાબતે અમે કુલપતિને આવનારા દિવસોમાં રજૂઆત કરવાના છે કે આમાં તપાસ કમિટીનું ગઠન થાય, આમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે અને આ પ્રોજેક્ટ ફરીથી તાત્કાલિક શરૂ કરવામાં આવે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને વધુમાં વધુ આ કોર્સને અંતર્ગત લાભ મળે એ માટે અમે માંગ કરવાના છે। 20 લાખનો ખર્ચો બતાવ્યો છે, આપને શું લાગે છે કેટલો ખર્ચો કર્યો છે? તમે અહીંયા જે અત્યારે પ્રોજેક્ટના અંતર્ગત રૂબરૂ જોઈએ તો શેડની અંદર બાવળિયા ઉગી ગયા અને ફરતી કોર વેરાન હાલતમાં છે। આ 20 લાખના પ્રોજેક્ટમાં માન 5 લાખનો ખર્ચો થયો હોય તો એટલે ઘોડાના નામે સત્તાધીશો ચડી ગયા હોય એવું અમને સ્પષ્ટપણે લાગે છે।